સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળની સૌરાષ્ટ્ર પ્રાંતની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી કે જેમાં પ્રવીણભાઈ તોગડિયાએ ઉપસ્થિત રહી લીંબડીના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ બકુલભાઈ ખાખીની મુલાકાત લીધી હતી અને આ બેઠકમાં આગામી 3 મહિનામાં ગુરુ પૂર્ણિમાથી વિજયાદશમી સુધી દેશભરમાં 25 લાખ અને સૌરાષ્ટ્રમાં 2 લાખ ઘરોનો સંપર્ક કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું કે જે અંતર્ગત ઓમ શ્રી પરિવાર અભિયાન હેઠળ લોકોને ધાર્મિક આચરણ મંત્ર જાપ સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ અને એક મુઠ્ઠી અનાજ જેવી યોજનાઓ દ્વારા સંગઠન સાથે જોડાવા તેમજ હિન્દુત્વના કાર્યોમાં આર્થિક સહયોગ મેળવવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બકુલભાઈ ખાખી મનહરભાઈ ચાવડા યોગેન્દ્રસિંહ રાઠોડ નવીનભાઈ ભરવાડ અને અંકિતભાઈ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કલ્પેશ વાઢેર, લીંબડી। મોહલ્લો કે ગામમાં દર અઠવાડિયે ભેગા થઈને હનુમાન ચાલીસા કરે, એક મુઠ્ઠી અનાજની યોજના ચલાવે, સાથે અમારી વેબસાઇટથી અમારી સાથે જોડાય અને આ હિન્દુત્વના કામમાં આર્થિક રીતે પણ સહયોગ કરે એવી 2 લાખ લોકોને સંપર્ક થશે એ લોકો। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।